હેલો એવરીવન, આગળના લેક્ચરની અંદર આપણે નર અને માદા પ્રજનન તંત્ર તેમજ સ્તન ગ્રંથિની ચર્ચા કરી ગયા હતા. નેક્સ્ટ આપણે આગળ ડિસ્કશન કરીએ. હવે આપણો આગળનો ટોપિક છે જન્યુજનન, ગેમેટોજેનેસિસ. તો ગેમેટોજેનેસિસ, ગેમેટો એટલે કે જનન કોષો અને જેનેસિસ એટલે કે એનું ઉત્પાદન કરવું, મતલબ કે એને બનાવવું. તો એના આધારે આપણે નામ આપેલું છે જન્યુજનન એટલે કે જન્ય કોષોનું નિર્માણની પ્રક્રિયાઓ. હવે આપણે અહીંયા જે ચર્ચા કરવાની છે એની પહેલા મારે થોડીક હું તમને એની પૂર્વ ભૂમિકા આપી દઉં કે નર જનન કોષો અને માદા જનન કોષો એટલે કે શુક્રકોષો અને અંડકોષોના નિર્માણની જે પ્રક્રિયાઓ છે એની અંદર ઘણા બધા ફેરફારો નર અને માદામાં રહેલા છે. જેમ કે તમે જો નરની અંદર જોવા જાઓ તો નરની અંદર આ પ્રક્રિયા જે છે એ લગભગ 11 કે 12 વર્ષની ઉંમરથી શરૂ થાય છે અને આજીવન ચાલે છે. જ્યારે માદાની અંદર આ પ્રક્રિયા જે છે એ માદાના જન્મ પહેલા શરૂ થઈ જાય છે અને માદાની અંદર 47 થી 50 વર્ષની ઉંમર આજુબાજુ મેનોપોઝના સ્વરૂપે જે છે અટકી જાય છે. જ્યારે માદાની અંદર પ્રથમ વખત ઋતુસ્ત્રાવની પ્રક્રિયા જોવા મળે ત્યારે એને મેનાર્ક કહેવાય છે, મેનાર્ક. અને જ્યારે એ અટકી જાય છે ત્યારે એને મેનોપોઝ કહેવાય છે. તો અહીંયા બે વસ્તુ આપણે ખાસ સમજશું. માદાની અંદર અંડપિંડ જે છે એમાંથી અંડકોષો અને નરની અંદર શુક્રપિંડમાંથી શુક્રકોષો નિર્માણની જે પ્રક્રિયા છે એને સંયુક્ત રીતે આપણે જન્યુજનન તરીકે ઓળખશું. ખાસ અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આ નિયમન કોણ કરશે? તો આ નિયમન કરવા માટે અહીંયા જે જવાબદાર છે એ જવાબદાર જો નિયમન કરવા માટે કોઈ હોય તો એ છે GnRH, એક તો ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, અને LH એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન. આ ત્રણેય જે છે ને આ પ્રક્રિયાનું નિયમન કરશે. જન્યુજનન સાથે સંકળાયેલી બે મહત્વની વાતો. સૌપ્રથમ ફર્સ્ટ જે છે વિટામિન E જન્યુજનનની પ્રક્રિયા માટે મહત્વનું એટલા માટે છે કારણ કે જો વિટામિન E ની ખામી હશે તો એની ખામીથી વંધ્યત્વ આવશે. અને વિટામિન A જે છે ને એ સ્વસ્થ જનન કોષો માટે બહુ મહત્વનું છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ મોર્ફોલોજી ઓફ ગેમેટ્સ. મોર્ફોલોજી મતલબ એનું જે આકાર છે જનન કોષોનો, સ્વસ્થ જનન કોષો બહુ મહત્વની વસ્તુ છે. તો આ માટે જરૂરી છે. મેં આગળ વાત તમને કરી હતી કે જો જનન કોષો સ્વસ્થ ના હોય તો આપણે એને અલગ અલગ કન્ડિશન નામ આપેલી હતી પુરુષોની અંદર. તો આ વસ્તુ અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જન્યુજનનની અંદર જનન કોષ નિર્માણની પ્રક્રિયા કુલ 3 તબક્કામાં વહેંચાયેલી છે. ગુણન છે, વૃદ્ધિ છે અને પરિપક્વનની પ્રક્રિયા છે. બંનેની અંદર નર હોય કે માદા હોય બંનેની અંદર આ પ્રક્રિયા જે છે ને એ બિલકુલ સેમ રહેશે, એની અંદર કોઈ ચેન્જીસ આવતા નથી. નર જનન કોષ નિર્માણની પ્રક્રિયાની જો તમે વાત કરો કે માદા જનન કોષ નિર્માણની પ્રક્રિયાની વાત કરો, બંનેની અંદર પ્રક્રિયા એક કોમન જગ્યાએથી શરૂ થાય છે. જનન અધિચ્છદના જે કોષો છે ને એમાંથી બંનેનો ઉદ્ભવ થાય છે. અહીંયા જનન અધિચ્છદ માટે કૌંસની અંદર તમે જુઓ PGC આવો એક વર્ડ લખેલો છે. એકચ્યુઅલી એને અંગ્રેજીની અંદર આપણે પ્રાઇમોર્ડિયલ જર્મ સેલ કહીએ છીએ. પ્રાઇમોર્ડિયલ જર્મ સેલ એટલે કે જનન અધિચ્છદના કોષો and are extragonadal in origin. Extragonadal એટલે કે તેનો ઉદ્ભવ જે છે ને એ જનન પિંડોની બહારની બાજુથી થાય છે એટલે એને એક્સ્ટ્રાગોનેડલ કીધું છે. અને બીજી વસ્તુ અહીંયા વાંચો કે બંને અંદર આ પ્રક્રિયાઓ જે છે જનન કોષ નિર્માણની એટલે કે શુક્રકોષ જનન કે અંડકોષ જનન, આ બંને પ્રક્રિયામાં તમે જુઓ તો જનન કોષ નિર્માણની પ્રક્રિયામાં શુક્રકોષની પ્રક્રિયા જે છે એ શુક્રોત્પાદક નલિકામાં, જ્યારે અંડપિંડ માટે જે છે અંડકોષ માટે અંડપિંડની અંદર આ પ્રક્રિયા થઈ છે. મતલબ આ બંને પ્રક્રિયાઓના અહીંયા આપણને સ્ક્રીન ઉપર જે છે એ સ્થાન આપેલા છે. સૌપ્રથમ જો આપણે વાત કરીએ જન્યુજનનમાં તો શુક્રકોષ જનનની પ્રક્રિયા છે. શુક્રકોષ જનનની પ્રક્રિયા શુક્રોત્પાદક નલિકાઓની અંદર થાય છે અને આ શુક્રોત્પાદક નલિકાઓ જે છે એની અંદર તમને બે પ્રકારના કોષો જોવા મળે છે. મેં આગળ ડિસ્કસ કરેલું છે તમારી સાથે આ બાબત કે જનન અધિચ્છદના કોષો અને સર્ટોલીના કોષો. જનન અધિચ્છદના જે કોષો છે એમાં સતત ને સતત જે છે એ ટોટીપોટેન્ટ સેલ હોય છે, સતત ને સતત વિભાજન પામતા જાય છે અને એ વિભાજન પામતા કોષોમાંથી કેટલાક કોષો જે છે એ વિભાજન પામીને પોતાની જાતને આદિ શુક્રકોષમાં ફેરવી દે છે. હવે આદિ શુક્રકોષમાં તો અહીંયા જુઓ જનન અધિચ્છદ છે, તમારી લેફ્ટ સાઈડે તમને જે ચાર્ટ આપેલો છે ને એની આપણે આના ઉપરથી આપણે આખી પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીએ કે શુક્રકોષ જનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે.
સૌપ્રથમ તમે જુઓ કે આ આદિ શુક્રકોષનું નિર્માણ શેમાંથી થયું? તો કે પીજીસી એટલે કે પ્રાઇમોર્ડિયલ જર્મ સેલ, જનન અધિચ્છદના કોષોમાંથી. હવે જનન અધિચ્છદના કોષો શું કરતા હતા? તો કે જનન અધિચ્છદના કોષો પોતે ટોટીપોટેન્ટ હતા, ક્ષમતાવાન હતા, એટલે પોતાની જાતને સતત ને સતત વિભાજિત કરતા રહેતા હતા. હવે એમાંથી કેટલાક વિભાજન થઈ અને કેટલાક કોષો જે છે એ પોતાની જાતને આદિ શુક્રકોષની અંદર રૂપાંતરિત કરી દેશે. આ આદિ શુક્રકોષ એટલે એવા કોષો કે જેમાંથી આગળ જતા ભવિષ્યમાં શુક્રકોષો નિર્માણ પામવાના છે. હવે તમે જુઓ કે યુવાન આરંભ વખતે જે છે એ આદિ શુક્રકોષ ની અંદર બે ઘટનાઓ બનશે. એક તો એનું સમવિભાજન થશે અને એક એનું વિભેદીકરણ થશે. મતલબ સમવિભાજન અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે છે એ રંગસૂત્રોની સંખ્યા 46 આપેલી છે. 2n નંબર જે છે એ રંગસૂત્રોના હશે અને એનું વિભેદીકરણ થાય છે. વિભેદીકરણનો મતલબ થાય છે કે સાઈઝમાં વધુ મોટું થવું, અને એમાંથી પોતે જે છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર એ રૂપાંતરિત થઈ જાય છે. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે ને એ પોતે શું કરશે? તો કે પોતાની જાતને જે છે ને પ્રથમ અર્ધીકરણમાં લઈ જાય છે. હવે આપણે આગળ જયારે ક્રેશ કોર્સની અંદર કોષ ચક્રની વાત કરશું ત્યારે આમ તો તમને ખ્યાલ હશે, પણ છતાંય આપણે ડિસ્કશન કરશું કે અર્ધીકરણની પ્રક્રિયામાં શું થાય છે. આપણે જાણીએ છીએ આમ તો કે પ્રથમ અર્ધીકરણની અંદર હંમેશા રંગસૂત્રોની જે સંખ્યા છે ને એ અડધી થઈ જાય છે. મતલબ આને રિડક્શનલ ડિવિઝન એવું નામ આપવામાં આવેલું છે, કારણ કે એની રંગસૂત્રોની સંખ્યા ઘટી જાય છે, અડધી થાય છે. તો પ્રથમ અર્ધીકરણને અંતે તમે જોશો તો તમારી પાસે દ્વિતીય પૂર્વ શુક્રકોષ આવી જશે. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે ને એ ટોટલ કેટલા? તો કે 23 જ રંગસૂત્રો ધરાવે છે. મેં કીધું એમ કે અહીંયા 46 માંથી રંગસૂત્રો 23 થશે, અર્ધીકરણ પ્રથમ પૂરું થશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એ હવે પ્રશુક્રકોષની અંદર નિર્માણ થાય છે. હવે આ દરમિયાન બીજી એક ઘટના બનશે જેને આપણે લોકો કહીએ છીએ દ્વિતીય અર્ધીકરણ. દ્વિતીય અર્ધીકરણ એ સમભાજન પ્રકારનું છે. ખાસ યાદ રાખજો, અહીંયા રંગસૂત્રોની સંખ્યા બદલતી નથી. તમે અહીંયા ચાર્ટમાં પણ જોઈ શકો છો કે સેમ રહે છે 23. મતલબ અહીંયા કોઈ પણ પ્રકારનો બદલાવ આવતો નથી, મતલબ સેમ જ રહેશે અને પ્રશુક્રકોષની અંદર નિર્માણ પામે છે. હવે અહીંયા સમજવાની વસ્તુ જે છે એ આખી એ છે કે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની જે પ્રક્રિયા છે વિભેદીકરણ, એને આપણે લોકો શુક્ર કાયાંતરણ એવું નામ આપેલું છે. શુક્ર કાયાંતરણ. પ્રશુક્રકોષ જે છે એ આ રીતે જે છે એ આકારમાં હોય છે, જ્યારે એકચ્યુઅલી ઓરિજિનલ શુક્રકોષ આ રીતે જે છે એ 3 ભાગમાં વિભાજિત, એટલે કે એનું જે હેડ છે, મિડલ પાર્ટ છે અને એની ટેલ એટલે કે પૂંછ ધરાવે છે. એવું બનવું જરૂરી છે અને આ ઘટનાને જ આપણે નામ આપેલું છે શુક્ર કાયાંતરણ. તમને જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે એક આદિ શુક્રકોષ છે એમાંથી તમે કેટલાક આગળ જતા શુક્રકોષો રિસીવ કરશો? 4 આપણને મળી આવે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી જો એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હોય તેમાંથી તમને કેટલા? તો કે ભાઈ 4 મળી આવે છે. મતલબ આ પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવાનો છે. તમને જયારે ક્વેશ્ચન ની અંદર પૂછાય તો તમે ડાયરેક્ટ આન્સર આપી શકો, તમારે ગણવાની જરૂર નથી. તો જન્યુજનનની આ જે પ્રક્રિયા છે આખી, હવે શુક્રકોષ જનનની જે આ પ્રક્રિયા છે ને એ ટોટલ 67 થી લઈને 75 દિવસ સુધી ચાલે છે મનુષ્યમાં, પુરુષમાં, અને ત્યાર પછી આ પ્રક્રિયા કમ્પ્લીટ થાય છે. આ પ્રક્રિયા અહીંયા સુધી આપણે જોઈએ તો હજી અડધી છે. હવે આનો બીજો પાર્ટ જોવો જરૂરી છે. મતલબ કે હવે શુક્રકોષ પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ નિર્માણની જે પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે. આપણી પાસે ફિગર છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે તમારી પાસે શુક્રકોષની રચના છે. હવે શુક્રકોષની જે રચના આપણને આપેલી છે એની અંદર આપણે અહીંયા કેટલાક બેઝિક ડિસ્કશન કરવા છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો કે સ્ક્રીન પર તમને શુક્રકોષની રચના આપેલી છે. મતલબ શુક્ર કાયાંતરણની પ્રક્રિયા બાદ આ પ્રકારનો શુક્રકોષ જે છે એ જોવા મળશે. સૌથી ઉપરની બાજુ તમે જુઓ
તો તમને રસ સ્તર એનું દેખાડેલું છે, પ્લાઝ્મા મેમ્બ્રેન, અને એના નીચે જે છે ને એ શુક્રાગ્ર એવો શબ્દ વાપરેલો છે, શુક્રાગ્ર. એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે એક્રોઝોમ. આ શબ્દ ખાસ યાદ રાખજો, એક્રોઝોમ, શુક્રાગ્ર. ત્યારબાદ આગળની જો અંદર આપણે વાત કરીએ તો વચ્ચેનો જે ભાગ છે રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર પણ આવેલું છે. મતલબ કે ત્યાં રંગસૂત્રો હશે. કેટલા હશે મિત્રો? યાદ રાખજો, 23 રંગસૂત્રોની હાજરી છે. આ શુક્રાગ્ર જે છે ને એ બહુ જ મહત્વની વસ્તુ છે. શુક્રાગ્ર એટલા માટે મહત્વની વસ્તુ છે કારણ કે આ શુક્રાગ્ર છે એ બહુ બધા એન્ઝાઇમ થી ભરેલું હોય છે, બહુ બધા જે છે ને એ ઉત્સેચકોથી ભરેલું હોય છે. અને એ જે છે ને એ ફર્ટિલાઇઝેશન એટલે કે ફલન દરમિયાન ખૂબ જ મહત્વનું છે. આની અંદર છે ને સ્પર્મ લાઇસિન નામના ઉત્સેચકો, જેમાંનો એક હાયલ્યુરોનિડેઝ છે, એ હાજર હોય છે અને એ ફલન દરમિયાન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. માટે શુક્રાગ્ર એક્રોઝોમલ એક્ટિવિટી જે છે ને એ ફલન દરમિયાન થાય છે. આ વસ્તુ મારી ખાસ આમાં તમારે યાદ રાખવાની છે. અને વચ્ચે જે આપણે કીધું કે રંગસૂત્રીય દ્રવ્ય જે છે આપણને જોવા મળશે. ત્યાર પછી આપણને જે છે એક મધ્ય ભાગ જોવા મળે છે. અહીંયા તમને છે ને ગ્રીવા એવો શબ્દ વાપરેલો છે. એ પહેલા આપણે બીજી એક વાત ખાસ રાખીએ કે અહીંયા આપણને જે હેડ કીધું છે, શીર્ષ, એમાં આપણને છે ને મિત્રો સાથે ગોલ્ગી કાઈ પણ જોવા મળશે. આ બધી વસ્તુ જે હું અહીંયા ચર્ચા કરી રહ્યો છું, તમારી નોટ અને પેન તમારી સાથે હોવી જોઈએ. અને જરૂર લાગે ત્યાં તમારી સાથે ટેક્સ્ટ બુકમાં અથવા તો નોટબુકમાં નોટ ડાઉન કરતા રહેજો. ઘણી બધી આપણે નવી વાતોની ચર્ચા કરવાના છીએ. ઓકે, નેક્સ્ટ આગળ જો આપણે વાત કરીએ તો અહીંયા જે છે ને આપણે ગ્રીવાનો ભાગ જે છે, નેક આપણને જોવા મળે છે. અહીંયા નેક ની મારે વાત કરવી છે. નેક જે છે ને મિત્રો એ નેક જે છે એ તારા કેન્દ્ર ધરાવે છે. અને તારા કેન્દ્ર ધરાવવાની સાથે સાથે આ જે છે ને એ મધ્ય ભાગ અને પૂંછ સાથે આનું જોડાણ પણ કરે છે. અને અહીંયા તમને એક નાનકડી રિંગ એટલે કે ગોળ કડી જેવી રચના જોવા મળશે, જેને આપણે લોકો જે છે એ ઝેન્સન્સ રિંગ કહેશું. ઝેન્સનની જે છે રિંગ અથવા તો એન્યુલસ, આવું એક આપણે નામ આપશું. અહીંયા છે ને તારા કેન્દ્ર છે. આ તારા કેન્દ્ર બહુ મહત્વની વસ્તુ છે. આ તારા કેન્દ્રનો ઉપયોગ ક્યાં થાય છે એની ચર્ચા હું તમને આગળ કરીશ. યાદ રાખજો અહીંયા કે તારા કેન્દ્ર જે આપણને અહીંયા જોવા મળે છે એ શુક્રકોષ પાસે છે અને એ શું કામ જરૂરી છે એની આપણે પાછળથી ચર્ચા કરશું. આગળ જો આપણે વાત કરીએ તો હવે મધ્ય ભાગ છે, જ્યાં તમને એવું લખેલી આપેલું છે કે કણાભ સૂત્ર અને તરવા માટેની શક્તિનો સ્ત્રોત છે. અહીંયા તમે જુઓ તો રિંગ આકાર ઝિગઝેગ પેટર્ન ની અંદર ગોઠવાયેલા કણાભ સૂત્રો તમને જોવા મળે છે. હવે આ જે ઝિગઝેગ પેટર્ન ની અંદર ગોઠવાયેલા જે કણાભ સૂત્રો આપણને જોવા મળે છે એના માટે અહીંયા આપણે એક શબ્દ વાપરીએ છીએ જે નીટમાં પૂછાઈ ગયેલો છે. ખાસ હું કહું છું નીટમાં પૂછાઈ ગયેલો છે. એને આપણે નેબેનકર્ન કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? નેબેનકર્ન. નેબેનકર્ન એટલે બીજું કઈ નહીં પણ નેબેનકર્ન એટલે કે સ્પાઇરલ એટલે કે ગોળ ગોળ જે આપણે કહીએ છીએ હેલિકલ શેપમાં ગોઠવાયેલા કણાભ સૂત્ર, જેને આપણે નામ આપશું નેબેનકર્ન. અને એ શક્તિનો સ્ત્રોત છે. મતલબ શુક્રકોષને તરવા માટે જે શક્તિની જરૂરિયાત રહેવાની છે ને એના દ્વારા જ મળશે. ત્યારબાદ આપણે ડિસ્કશન કરીએ તો એની પૂંછમાં છે ને ભાઈ મિત્રો બે વસ્તુ છે. એક આગળનો ભાગ છે અને તમે આગળ જોશો કે પૂંછ પાછળ જતા જતા સતત સાંકડી થતી જાય છે. શુક્રકોષ છે ને 1 થી 4 મિલીમીટર પ્રતિ મિનિટના દરથી તારક ક્ષમતા ધરાવે છે. મતલબ એની તરવાની ક્ષમતા કેટલી છે? 1 થી 4 મિલીમીટર પ્રતિ મિનિટ. આ મારા શબ્દો તમે ખાસ યાદ રાખજો, હું જે અહીંયા તમને કહી રહ્યો છું એ મતલબ એટલી એની તારક ક્ષમતા આપણને જોવા મળે છે. અને સૌથી ઉપરની જે વાત કરીએ શુક્રકોષની, આમ તો સાઈઝ પણ ખાસ નોંધવી હોય તો તમે નોંધી લેજો કે 2 થી 5 માઇક્રોમીટર જે છે એનો વ્યાસ છે અને 60 માઇક્રોમીટર આપણને શુક્રકોષની લંબાઈ જોવા મળે છે. આ બહુ મહત્વની વસ્તુ છે. સરટોલીના કોષોનું કાર્ય શું હોય છે? સૌથી મહત્વની વસ્તુ એ છે, હા તમે જાણો છો સરટોલીના કોષોના કાર્ય વિશે, કે સરટોલીના કોષોનું જે કાર્ય છે એ આપણે જાણીએ છીએ કે શુક્રકોષને પોષણ, પણ એ સિવાય પણ કેટલીક વસ્તુઓ છે. એક તો એ એન્ટી મુલેરિયન અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે. માદા જનનાંગોનો જ્યારે વિકાસ થતો હોય ને ત્યારે મુલેરિયન ડક્ટ ને એ બધાનું જે છે એ નિર્માણ થતું હોય છે. એના અટકાવવા માટે એન્ટી મુલેરિયન તરીકે અંતઃસ્ત્રાવમાં કામ કરે છે, જેથી નરની અંદર જે છે
એ નર તરીકેના લક્ષણોનો જ વિકાસ થાય. બીજી વસ્તુ છે સર્ટોલિનના કોષો ઇનહિબિનનો સ્ત્રાવ કરે છે. હવે ઇનહિબિનનો સ્ત્રાવ એટલે શું? તો ઇનહિબિનના સ્ત્રાવ માટે અહીંયા આપણે બીજી એક વસ્તુ ખાસ સમજવી પડશે અને એ છે મેઇન વસ્તુ કે ફીડબેક છે. ફીડબેક મતલબ એવી વસ્તુ આપણે સમજી શકીએ કે સર્ટોલાઈના કોષો જે છે એ જ્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા ખૂબ જ વધી જશે, ખૂબ જ આગળ વધી ગઈ હશે, મતલબ કે હવે પ્રક્રિયાને સ્ટોપ કરવાની જરૂર હશે ને ત્યારે એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે ઇનહિબિન. ઇનહિબિન શું કરશે? ઇનહિબિન હાઇપોથેલેમસને નેગેટિવ ફીડબેક આપે છે અને નેગેટિવ ફીડબેક આપવાના કારણે હાઇપોથેલેમસ જે છે એ GnRH એટલે કે ગુનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ રોકી દે છે. અને જ્યારે ગુનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ એ રોકી દે છે તો આ સ્ત્રાવ રોકવાની સાથે સાથે આપણને બીજી કેટલીક વસ્તુ રોકાયેલી જોવા મળે છે, જેમ કે આગળ જતા ICSH અને LH નો સ્ત્રાવ અટકી જશે. મતલબ તમે જે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કહો છો એનો સ્ત્રાવ અટકી જાય છે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે એ લેડિંગના કોષો હોય છે. લેડિંગના કોષો, મારી વાત ખાસ યાદ રાખજો, લેડિંગના કોષો એને ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન કરવા માટે ઉત્તેજિત કરે છે. તો પછી આપણે એમ પણ કહી શકીએ કે જ્યારે એન્ડ્રોજન જે છે ટેસ્ટોસ્ટેરોન એનું પ્રમાણ જ્યારે વધી જશે તો આ જ કોષો દ્વારા નેગેટિવ ફીડબેક આપી અને ફરીથી જે છે એ GnRH નો સ્ત્રાવ હાઇપોથેલેમસ માંથી અટકાવી દેવામાં આવશે. બીજી વસ્તુ અહીં આપણને કીધી છે સર્ટોલિનના કોષો જે છે એબીપી નો સ્ત્રાવ કરે છે. એબીપી છે એટલે એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન છે. એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન, એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન જે છે એ એક બહુ મહત્વની વસ્તુ છે. એ બ્લડ ટેસ્ટિસ બેરિયર તરીકે કામ કરે છે. બ્લડ ટેસ્ટિસ બેરિયર એટલે આપણા જ શુક્રકોષો જે હોય છે એને આપણી ઇમ્યુન સિસ્ટમ સાથે ઇમ્યુન સિસ્ટમથી બચાવવાનું કાર્ય કરે છે, એટલે બ્લડ ટેસ્ટિસ બેરિયર તરીકે કામ કરે છે. અને અહીંયા ખાસ બીજો પોઈન્ટ આપણે નોંધી લેશું કે શુક્રકોષ ઉત્પાદનમાં શુક્રોત્પાદક નલિકામાં ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવનું પણ ઉત્તેજન કરે છે. બીજી વસ્તુ તો આપણે જોઈએ તો FSH કીધું છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એનું કામ છે સર્ટોલિનના કોષો પર FSH રિસેપ્ટર સાથે જોડાઈ અને એબીપી નો સ્ત્રાવ કરાવશે. મતલબ સર્ટોલિનના જે કોષો છે એના પર રિસેપ્ટર આવેલા છે જે FSH રિસેપ્ટર કહેવાશે, એની સાથે FSH જોડાશે અને એબીપી નો સ્ત્રાવ થશે. મતલબ જુઓ સર્ટોલિનના કોષો જે છે એબીપી નો સ્ત્રાવ ક્યારે કરશે? જ્યારે આ સર્ટોલિનના કોષો ઉપર FSH રિસેપ્ટર જે રહેલા છે એના પર FSH નું જોડાણ થશે. બીજા છે LH ની વાત કરીએ આપણે તો લ્યુટેનાઇઝિંગ હોર્મોન એ લેડિંગના કોષોને જે છે એ ઉત્તેજિત કરી અને ટેસ્ટોસ્ટેરોનના નિર્માણમાં મહત્વના છે. તો અહીંયા આપણે બે વસ્તુ જે છે એનો ખાસ યાદ રાખશું. અહીંયા આપણને આ વસ્તુ સમજવી ખાસ જરૂરી છે કે સર્ટોલિનના કોષોનું કાર્ય શું છે, એબીપી શું છે અને દરેક અંતઃસ્ત્રાવ જે છે એ જન્યુજનનની પ્રક્રિયામાં કઈ રીતે મહત્વનો હોય છે. તો આટલી વસ્તુ આપણે અહીંયા ડિસ્કશન કરી છે. ઓકે, નેક્સ્ટ હવે આપણું જે ટોપિક છે એ અંડકોષ જનનનો છે. હવે અંડકોષ જનનની જે પ્રક્રિયા છે ઓજેનેસિસ નામ આપેલું છે એને. અંડકોષ જનનની પ્રક્રિયા મેં તમને ખાસ એક વસ્તુ કીધી કે માદાની અંદર આ પ્રક્રિયા જે છે એ જન્મ પહેલા શરૂ થઈ જશે. તો જો આપણી પાસે જે સ્ક્રીન છે એના ઉપર સૌથી પહેલો પોઈન્ટ ઉપર તમારું ધ્યાન જશે ને તો લખેલું છે કે જનન માતૃકોષ 2N. મિત્રો જનન માતૃકોષ એટલે બીજું કઈ નહીં, જનન અધિચ્છદના જે કોષોની આપણે વાત કરીએ છીએ એમાંથી જ આવેલા આ કોષો છે. અને અહીંયા તમે જુઓ તો એને ઓગોનિયા, બરોબર, જે લાખોની સંખ્યામાં છે અને એ ગર્ભીય અંડપિંડની જે રચના છે એની અંદર ગોઠવાયેલા છે. હવે થશે એવું કે આગળ જતા એનું રૂપાંતરણ જે છે એ થતું જશે પ્રાથમિક પૂર્વ અંડકોષ અને ગ્રંથીય કોષોમાં, જે આપણે એમ કહી શકીએ કે પુટિકાઓનું નિર્માણ કરશે. પ્રાથમિક જે પુટિકાઓ બધી બનશે. હવે અહીંયા લેફ્ટ સાઈડ તમે જુઓ તો તમને રંગસૂત્રોની સંખ્યા સાથે આખી વસ્તુ સમજાવેલી છે કે જનન માતૃકોષ છે એ સમવિભાજન અને વિભેદીકરણની પ્રક્રિયા દ્વારા ભ્રૂણીય જીવન શબ્દ યુઝ કરેલો છે. અહીંયા જોજો, ભ્રૂણીય જીવન દ્વારા પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદર ફેરવાશે. મતલબ અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદર એનું નિર્માણ થશે. પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ને એને ગ્રંથીય કોષો ઘેરશે. આ ગ્રંથીય કોષો ઘેરે ને એટલે જ મિત્રો જે છે ને પુટિકાઓ બનશે. પુટિકાઓ પ્રાથમિક છે, આગળ દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા, ત્યાર પછી પુટિકામાં તેમાંથી કોર્પસ લ્યુટિયમનું નિર્માણ, આ બધી ઘટનાઓ આપણે આગળ ચર્ચા કરશું. પણ અહીંયા શરૂઆતમાં આ વસ્તુ ખાસ યાદ રાખજો ભ્રૂણીય જીવનમાં. ત્યારબાદ તમે જુઓ કે પ્રથમ અર્ધીકરણ અંડપાત પહેલા એનું પૂર્ણ થાય છે. મતલબ તમે જન્મ, બાલ્યાવસ્થા અને યુવાનારંભ, આ યુવાન અવસ્થા જે આવતી હોય ને એની ત્યાં સુધીમાં એનું પ્રથમ અર્ધીકરણની પ્રક્રિયા જે છે ને
એ પૂર્ણ કરશે. મતલબ આપણી પાસે હવે શું વધશે તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે ને વધશે. પણ અહીંયા તમે સમજો કે યૌનારંભ સુધી આ વિઘટન લાખો હતા અને એમાંથી પામી માત્ર 60 થી 80,000 જેટલી જ પ્રાથમિક અંડપુટિકા બાકી રહી છે. જો અંડકોષ માતાની અંદર છે ને ગર્ભધારણ માટેનો ખૂબ સારો સમયગાળો જે છે ને એ 22 થી 26 વર્ષનો ગણાય છે. શું કામ? જો જયારે એનો જન્મ થાય છે ને ત્યારે જ એની સાથે ઓલરેડી અંડકોષો હાજર છે. હવે આ અંડકોષો જે છે ને જયારે માદા માની લો કે 22મા વર્ષે ગર્ભધારણ કરે તો માદાના 22 વર્ષની સાથે માદાનો અંડકોષ પણ 22 વર્ષનો થઈ ગયો છે. માદા જો 26 વર્ષની હશે તો માદાનો અંડકોષ પણ 26 વર્ષનો થઈ ગયો છે. માટે જો મોટી ઉંમરે ગર્ભધારણ કરવામાં આવે, જેમ કે કોઈ જે લેડીઝ છે એ 40 વર્ષે ગર્ભધારણ કરે તો એનો અંડકોષ પણ એ સમયે 40 વર્ષનો હશે. તો આપણે તમે સમજી શકો છો કે આટલો બધો મતલબ અંડકોષો આગળ જતા ફિઝિકલ બાબતો પણ બહુ મહત્વની છે કે માતાની અંદર જે છે સ્ટ્રેન્થ હોવી, ગર્ભધારણ કરવા માટેની તાકાત હોવી. આ માટે 22 થી 26 વર્ષનો જે સમયગાળો છે એ ખાસ બહુ મહત્વનો માનવામાં આવે છે. હવે આપણી પાસે અહીંયા જુઓ કે એમાંથી દ્વિતીય પુટિકાનું નિર્માણ થશે જે પોતે નવા કોષોના સ્તર વડે ઘેરાયેલી હશે અને એમાંથી તૃતીય પુટિકા જેને આપણે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી પુટિકાનું નિર્માણ કરશે. હવે અહીંયા મારી વસ્તુ એક ખાસ સમજી રાખજો કે જ્યારે એનું પ્રાથમિક અર્ધીકરણ પૂરું થઈ જાય છે તો હવે રંગસૂત્રોની સંખ્યા 23 વધે છે, 23. હવે આપણને અહીંયા જયારે પ્રથમ અર્ધીકરણ પૂરું થાય ને તો બે વસ્તુ મળે છે. એક મળે છે આપણને દ્વિતીય પૂર્વ અંડકોષ અને બીજું આપણને મળે છે પ્રાથમિક ધ્રુવકાય. મારા શબ્દો ખાસ યાદ રાખજો. અહીંયા ફરીથી દ્વિતીય પૂર્વ અંડકોષ પાસે 23 રંગસૂત્રો જાય છે અને પ્રાથમિક ધ્રુવકાય છે એની પાસે પણ 23 રંગસૂત્રો જાય છે. પણ પ્રાથમિક ધ્રુવકાયનું અહીંયા કોઈ જ મહત્વ નથી. પ્રાથમિક ધ્રુવકાય એક નકામું પ્રોડક્શન છે, નકામી વસ્તુ છે, એ આગળ જતા કોઈ જ કામ કરવાનું નથી. જે મહત્વનું છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે જેની પાસે અત્યારે આપણા 23 રંગસૂત્રો હાજર છે. અહીં સુધીની વાત તમને ખાસ ક્લિયર હોવી જોઈએ. હું નેક્સ્ટ તમને એ વસ્તુ હવે સમજાવીશ કે તમે ખાસ જુઓ કે જે હવે તૃતીય પુટિકા હતી, પુટિકામાંનો પ્રાથમિક અંડકોષ જે છે એ અર્ધીકરણ પામી ગયો તો બે વસ્તુ મળી જે મેં તમને વાત કરી. એક તો મળી તમને પ્રથમ ધ્રુવકાય જેનું કોઈ જ કામ નથી, નકામી વસ્તુ છે. જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ મળ્યો. હવે દ્વિતીય પૂર્વ અંડકોષ છે ને એની ફરતે તમને એક કોષોનું સ્તર જોવા મળશે મિત્રો, જેને આપણે લોકો નામ આપશું ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા. અને આ જ ઘટના જે છે ને એની સાથે અંડપતનની પ્રક્રિયા થશે. મતલબ મેન્સ્ટ્રુઅલ સાયકલ, તમે ઋતુચક્રને અહીંયા હું તમને સાથે જોડવાનો પ્રયત્ન કરું છું. તમે જાણો છો કે ઋતુચક્રની અંદર 14મા દિવસે અંડપતનની પ્રક્રિયા થાય છે. તો 14મા દિવસે જે અંડપતનની પ્રક્રિયા થાય છે બસ એ જ આપણે અહીંયા સમજી રાખીએ કે ઝોના પેલ્યુસિડાના નિર્માણ બાદ અંડપતનની પ્રક્રિયા કમ્પ્લીટ થાય છે. તો હવે શું થશે? તો જો અંડપતન થાય તો બે વસ્તુ શક્ય છે. કાં તો અંડકોષનું ફલન થાય અથવા તો અંડકોષનું ફલન ના થાય. હવે એક વસ્તુ આપણે ખાસ સમજી રાખીએ કે જો ફલન ન થાય તો શું થાય? તો કઈ નથી થતું, ઋતુસ્ત્રાવ સાથે એ અંડકોષ વિઘટિત થઈ જશે. પણ ફલન થાય તો શું થશે? જો ફલન થાય તો એનું દ્વિતીય અર્ધીકરણ પૂર્ણ કરશે. કેમ આવું થાય છે મિત્રો? યાદ રાખજો, જે અંડકોષ છે દ્વિતીય પૂર્વ અંડકોષ, મેં તમને કીધું હતું શુક્રકોષ પાસે તારા કેન્દ્ર છે ને એને યાદ રાખજો. શુક્રકોષ પાસે તારા કેન્દ્ર છે. અહીંયા તકલીફ એટલી છે કે જે અંડપતન બાદ જે અંડકોષ જે છે એ પોતાનું દ્વિતીય અર્ધીકરણ પૂર્ણ એટલા માટે નથી કરી શકતો કારણ કે એની પાસે પોતાના તારા કેન્દ્ર નથી. તારા કેન્દ્ર વગર અર્ધીકરણની પ્રક્રિયા પૂરી ન થઈ શકે. તો હવે કેવું થશે કે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે ને એ રાહ જોઈને બેઠો છે કે જો શુક્રકોષ આવશે અને ફલન કરશે તો એને તારા કેન્દ્ર મળશે અને ફલન પૂરું થશે. તો જો અહીંયા આપણે એ કન્ડિશન વિચારીએ કે જો ખરેખર ફલન થાય તો શું થાય? ફલન થાય ને તો એનું સેકન્ડ અર્ધીકરણ પૂરું થાય. કેમ? કારણ કે આવનાર શુક્રકોષ શું કરશે? એને તારા કેન્દ્ર પૂર્ણ કરશે. મતલબ તારા કેન્દ્ર મળે એટલે હવે ખરેખર આમ જોવા જઈએ તો હવે બનતો જે અંડકોષ છે એ એકચ્યુઅલીમાં હવે ફલિત અંડકોષ કહેવાશે અને બીજી બાજુ બીજું ધ્રુવકાય નિર્માણ પામશે. બીજું ધ્રુવકાય પણ ખરેખર કોઈ કામનું નથી. આગળ જતા એનું વિઘટન થશે અને આ ફલિત અંડકોષ તમે જે અહીંયા જોઈ રહ્યા છો એ ફલિત અંડકોષ આગળ જઈને હવે
ઝાયગોટ એટલે કે ફલિતાંડ અને ત્યાર પછી જે વિવિધ તબક્કાઓ છે એની અંદર પસાર થવાની શરૂઆત કરશે. તો આટલી વસ્તુ જે છે એ આપણને અહીંયા સમજાવેલી છે. હવે અહીંયા આપણી પાસે અંડપિંડના ચક્રીય ફેરફારો સમજીએ. ચક્રીય ફેરફારો એટલે કે બીજું કઈ નહીં મિત્રો, 27 દિવસના મેન્સ્ટ્રુઅલ સાયકલ, 28 દિવસના મેન્સ્ટ્રુઅલ સાયકલની સાથે ઋતુચક્રની સાથે કેટલા ફેરફારો થાય છે. અચ્છા, આગળ તમે જોયું ને, તમે જુઓ ખાસ કે અહીંયા તમને પ્રાઇમરી એટલે કે પ્રાથમિક પુટિકા આપેલી છે, પ્રાઇમોડિયલ ફોલિકલ્સ બધી દર્શાવેલી છે. પછી તમને કીધું છે કોર્પસ એલ્બિકન્સ અને કોર્પસ લ્યુટિયમ ની વાત તમને કરેલી છે. ત્યાર પછી તમે જુઓ તો રપ્ચરિંગ ફોલિકલ્સ, અહીંયા અંડકોષ મુક્ત થાય છે. અંડકોષ મુક્ત થઈ ગયા બાદ ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થાય છે અને આખી ઘટના જે છે એ ચક્રીય રીતે કમ્પ્લીટ થાય છે. અંડપિંડમાં આ ચક્રીય ફેરફારો આપણને જે છે એ ઓલમોસ્ટ દર ઋતુસ્રાવે જોવા મળે છે. અહીંયા મારી વસ્તુ ખાસ સમજો કે આગળ જે છે ને એ બે વસ્તુ આપણે જોવાની છે ખાસ. તો કે હવે આ પ્રક્રિયાને કઈ રીતે સમજી રાખીએ આપણે કે હવે જ્યારે અંડપતન થાય છે તો 14મા દિવસે અંડપતનની પ્રક્રિયા થાય છે. અંડપતનની પ્રક્રિયા બાદ કેટલા ફેરફારો જે છે એ આપણને જોવા મળે છે, જેનું વધારે ડિસ્કશન જે છે એ આપણે ઋતુચક્રના ટોપિકની અંદર કરશું. તો અહીંયા આપણે ખાસ બે વસ્તુ સમજી રહ્યા છીએ, મતલબ શુક્રકોષ જનનની પ્રક્રિયા અને અંડકોષ જનનની પ્રક્રિયા. નીતની દ્રષ્ટિએ બહુ જ મહત્વની વસ્તુ છે, ખાસ કરીને તમને કયા સમયે કોષની સંખ્યા કેટલી હોય છે અથવા તો ક્યારે કયા કોષના નિર્માણની પ્રક્રિયા શરૂ થાય છે, મેનોપોઝ શું છે, આવી ઘણી બધી બાબતો જે છે તે આપણને એક્ઝામની અંદર પૂછી શકાય. ખાસ બંને ટોપિક જે છે એ પ્રોપર રિવાઇઝ કરી લેજો, જેના કારણે તમને વધારે ક્લિયર થઈ જાય. જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર એને જણાવી શકો છો. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.